સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજના આ સમયમાં બેટીનો જન્મ થાય તો એક સદી પહેલાનું માનસ ઉછળીને બહાર આવે છે। કોટડા ચકારમાં મજૂરી કામ કરતા દંપતીને ત્યાં બાળકીનો જન્મ થતા બાળકીના દાદાએ તેને છોડી જવાનો પ્રયત્ન કરતા કરુણ દ્રશ્યો સર્જાયા। જો કે બાળકીની માતા કામકાજ હોવાથી જવાની વાત કરે છે। આજના યુગમાં જ્યારે બેટી બચાવો અભિયાન ચાલે છે, સ્ત્રીઓને સ્વતંત્રતાની વાતો ચાલે છે અને મહિલા સંસ્થાઓ મોટી મોટી વાતો અને ભાષણો કરી રેલીઓ કાઢે છે, પણ છેવાડાના અને મજૂર વર્ગ સુધી પહોંચી તેમની મુશ્કેલીઓ સમજી ઉકેલ લાવવા જમીની સ્તરનું કામ થયું હોય તેવું લાગતું નથી। આવો કિસ્સો જનરલ હોસ્પિટલમાં જોવા મળ્યો છે। કોટડા ચકારમાં વાડી ઉપર મજૂરી કરતા આદિવાસી પરિવારને ત્યાં દીકરીનો જન્મ થાય છે, ત્યારે હોસ્પિટલમાં તેને છોડીને જવાનો પ્રયત્ન કરાય છે। આ વાતની ખબર પડતા સૌ કોઈ ગદગદિત થઈ ગયા હતા। આ બાળકીને જન્મ આપનાર માતાને આ ત્રીજી બાળકીનો અવતાર થયો હતો, ત્યારે બાળકીના દાદાને આ મંજૂર નહોતું। તેને તો પુત્રવધુ પાસે ખેતરમાં એક બળદ જેવી મજૂરી કરાવવાની હતી। આ બંને વચ્ચે બાળકીને જન્મ આપનાર માની કશ્મકશ તો સૌ કોઈને આંચકો આપે તેવી વાત બની હતી। પણ હોસ્પિટલમાં આ વાતની ખબર પડતા મા બાળકી તથા આવનાર સૌના ખર્ચ અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી અને સંત્વન અપાયું હતું। શું બાળકી છોડવાના નિર્ણયથી માતાનું દિલ નહીં ચીરાયું હોય? શા માટે સસરાએ હવે વધુ બાળકીની જવાબદારી સ્વીકારવાની ના પાડી? આ બધા પ્રશ્નો એક સામાજિક સમસ્યામાં ખૂંચી ગયેલ ઊંડા મૂળિયાની ટોચ માત્ર છે। આ અંગે માતાએ અને અન્ય લોકોએ પ્રતિભાવ આપ્યા હતા। મારા ગામ ખોડિયાલપુરા પાવાગઢ વિસ્તારમાં મજૂરી કરવા આવ્યા છે। હા, અમારી છોકરી મનીષાને અહીંયા અમે લઈ આવ્યા। એ લોકોને ખબર નહીં સાહેબ, અમને કંઈ ખબર નથી, કારણ કે અમે બહારથી અમને ફોન કર્યો પછી બોલાયા અમને, તો અહીંયા આવ્યા તો અમને ખબર પડી કે પેલા લોકો ના પાડે છે। હા, છોકરાવાળા ના પાડે છે, રજા માગે છે, એ રીતે અમને અહીંયા આવ્યા હતા ખબર પડી છે। મનીષા એટલે મારા સસરા વાડી પર લઈ જવાનું કહેતા, કામ ખોટી થાય છે ને એટલા માટે તે લઈ જવાનું કે, એટલે આ તો અમે તો કીધું આવી રહેવાનું છે બોલાતો, પણ એ લોકો માનતા નતા, જબરજસ્તી લઈ જતા। એ રીતે હાલના સંજોગોમાં પણ બેટી બચાવ સૂત્ર માત્ર પ્રચારમાં જ રહ્યું છે। આ બિનખેતી કરેલી જમીન છે અને તલવાણા ગામને અડીને છે, પ્લસ 72 હપ્તા 2500 રૂપિયાના છે, જેની અંદર 7 હપ્તા 12,500 રૂપિયાના આવે છે। લાખોના ઇનામનો લાભ તો ખરો જ। અંકલ, તો અમારો પ્લોટ પણ બુક કરી આપો ને। અમે આ સ્કીમમાં પ્લોટ બુક કરાવ્યો છે, તો તમે પણ આ તકનો લાભ લ્યો અને હનુમાન ડેવલપર્સમાં પ્લોટ બુકિંગ કરાવવા અવશ્ય પધારો। તો અમારું સરનામું છે હનુમાન ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નીચે, ઓફિસ નંબર 4, માધાપર, ભુજ, કચ્છ। અમારો કોન્ટેક્ટ નંબર છે 8000828871 9924414960। कच्छ में धूल रेसिडेंसी नहीं देखा तो कुछ नहीं देखा। લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જે કચ્છના સાંસદ બન્યા તેવા વિનોદ ચાવડાનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાનદાર સન્માન કર્યું। મિત્ર ગૌરવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું। ભુજની આરઆર લાલન કોલેજના વિદ્યાર્થીઓની મિત્ર ગૌરવ સમિતિ દ્વારા આજે કોલેજના પૂર્વ છાત્ર અને હાલના એમપી વિનોદ ચાવડાનું શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું। 1953માં લાલન કોલેજની સ્થાપના કરાઈ હતી, ત્યારે કચ્છમાં એકમાત્ર ઉચ્ચ કક્ષાનું શૈક્ષણિક સંકુલ હતું। આ આયોજન તથા પ્રાસંગિક વચનમાં કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલે જણાવ્યું કે કોલેજ માટે ગૌરવ બને છે જ્યારે અહીં અભ્યાસ કરેલ વ્યક્તિ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવે છે। આ કોલેજમાં સામાન્ય અને મધ્યમ વર્ગીય યુવાનો અભ્યાસ અર્થે આવે છે। હાલે 2200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શૈક્ષણિક સ્ટાફમાં અડધો અડધ ઘટ છે।
ખાલી આપણા પ્રયત્ન દ્વારા જ યુજીસી અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ ગ્રાન્ટ મળે છે. અને આ છેલ્લા 3-4 વર્ષથી અમે ચાર્જ લીધો છે, જે લાલન કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું, એટલે ચોક્કસપણે મારી સીધી લાગણી એની સાથે જોડાયેલી છે. આ કેમ્પસમાં જ રહું છું, એટલે કેમ્પસમાં સતત મને એ દેખાય કે આ કરવું. વિનોદભાઈ એકદમ પોઝિટિવ લાગણી બતાવી છે, એકદમ સરળ વ્યક્તિત્વના માણસ છે. અને 2001માં અમારે ત્યાં વિદ્યાર્થી હતા એટલે એ સમયે ટીવાય એમણે પાસ કર્યું. એને કારણે જ્યારે મને મળતા ત્યારે વાત થયેલી કે તમને ક્યારે પણ અમારી કોલેજની મુલાકાત લ્યો. ત્યાં સુધીમાં મિત્ર ગૌરવ સમિતિના વિદ્યાર્થીઓ એનું સન્માન કરવાનું આરંભ કર્યું અને રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા અભિયાન આજથી એ લાલન કોલેજથી શરૂ કરે છે. એ બંને બાબતો અહીંયા સ્વાગત પ્રવચન પહેલા દીપ પ્રાગટ્ય કરાયું, જેમાં સ્ટેજ ઉપરના મહાનુભાવો જોડાયા હતા. સન્માનના જવાબમાં વિનોદ ચાવડાએ જણાવ્યું કે આ પ્રસંગ મારા માટે અનેરો છે. ભૂકંપ વખતે એકમાત્ર વિદ્યાર્થી તરીકે હોસ્ટેલમાં હતા અને દોડીને બહાર આવ્યા હતા. વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્ન હશે તે માટે હંમેશા કાર્યરત રહેવાનો કોલ આપ્યો હતો. સોરઠિયા હર્ષા, મેં સંસ્કૃત વિષયમાં ગ્રેજ્યુએટ થયું છું અને અત્યાર સુધી મારો સંસ્કૃતના જે કરતા છે મને શીખડાયું છે એ મેહુલ સર છે. બહુ મસ્ત. સોની પૂજા, એટલે ખૂબ જ ખુશી થાય છે. લાલન કોલેજની અંદર અમારા સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક મિત્ર ગૌરવ સમિતિ બનાવી અને એમાં ભાઈ શ્રી મનીષભાઈ દેવતકા, ભાઈ શ્રી જેમલસિંહ અને અન્ય મિત્રો બધા મારી સાથે છે. બધા મિત્રોના નામ નથી લેતો, પણ એમને એક વિચાર આવ્યો કે વિનોદભાઈ પણ આ લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તો એમનું સન્માન થવું જોઈએ. એ લોકો મને મળ્યા ત્યારે એવું નક્કી કર્યું કે સન્માન કરીએ, પણ એની સાથે સાથે આપણે ભૂતપૂર્વ અને વર્તમાન જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એના જીવનની કારકિર્દી ઘડતર માટે પણ આપણે કંઈક વિચારવું જોઈએ. ત્યારે નક્કી કરી અને આજે મારું જ્યારે સન્માન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ હું પણ ગૌરવની લાગણી અનુભવું છું અને સૌ મારા મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યક્રમ દરમિયાન સફાઈ અભિયાનનો પ્રારંભ થયો હતો અને મહાનુભાવોએ પ્રતિક સફાઈ કામ કરી કોલેજમાં આ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ દરેક મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતમાં ખાસ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. મિત્ર ગૌરવ સમિતિના મનીષ બારોટ, જયમલસિંહ જાડેજા, રાજદીપસિંહ ગોહિલ વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી. પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર, વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભારતમાં દર વર્ષ માર્ગ અકસ્માતમાં હજારો લોકોના મૃત્યુ નીપજે છે. માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકોની યાદમાં નવેમ્બરના 3જા રવિવારના સાંજે મીણબત્તી દ્વારા તેમને અંજલિ આપવામાં આવે છે. તે સંદર્ભે ભુજના હમીરસર તળાવ પાસે 108 દ્વારા મીણબત્તીઓ સળગાવીને હતભાગીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દર વર્ષ નવેમ્બરના 3જા રવિવારે અકસ્માતમાં ભોગ બનેલા લોકોને યાદ કરી તેમને અંજલિ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં 108 ઇમરજન્સી સેવાના અધિકારીઓ તેમજ કર્મચારીગણ હાજર રહ્યો હતો. શહેરીજનો અને સાથે પોલીસ કર્મચારીઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતભાગીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શાહી નવેમ્બરના 3જા રવિવારે આખા વિશ્વમાં વર્લ્ડ રોડ ટ્રાફિક વિક્ટીમ ડે તરીકે, રિમેમ્બરન્સ ડે તરીકે યોજવામાં આવે છે, જેમાં આપણા રોડ અકસ્માતમાં જે મૃત્યુ પામેલ હોય, જેણે પોતાનો હાથ કે પગ ગુમાવેલ હોય, કે જે લોકો પોતાના વડીલોને ગુમાવ્યા હોય, સગા સંબંધીઓને ગુમાવ્યા, તેની યાદમાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે 108 સેવા દ્વારા. આ 108 સેવા દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેના થકી લોકો આવીને અહીંયા એક મીણબત્તી હલગાવીને પોતાનું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે, જે અકસ્માતમાં જે માર્યા ગયેલ હોય કે જેમણે પોતાનું હાથ પગ ગુમાવેલો તેના યાદમાં.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠન પર્વમાં 5 લાખ જેટલા સભ્યો બનાવવાની નેમ લેવાઈ હતી. આ સ્નેહ મિલન દરમિયાન રાજ્યસભાના સાંસદે અબડાસાના વિકાસ માટે 75 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. આ સ્નેહ મિલન દરમિયાન પક્ષના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહી નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હજુ પણ સંગઠનને વધુ મજબૂત બનાવવાની વાત કરવામાં આવી હતી. તેમજ કચ્છમાં ભાજપની સ્થાપના બાદ આ વર્ષ નેત્રદીપક વ્યાપ વધારીને ઇતિહાસ રચ્યો છે તેમ ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાએ જણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર દેશ લેવલે સદસ્યતા અભિયાન શરૂ થયું છે અને અમે સંગઠન પર્વ કહેતા હોઈએ છીએ. એવી જ રીતે આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આ સંગઠન પર્વનો સદસ્યતા નોંધણી અભિયાનનો પ્રારંભ થયો છે અને એ પ્રારંભ પૂર્વે સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓનો આ એક વર્કશોપ, એક કાર્યશાળાનું આયોજન. વિનોદ ચાવડાએ ભાજપની કેન્દ્ર સરકારે કચ્છ માટે કરેલી કામગીરીની જાહેરાતો અને દરખાસ્તોની વાત કરી હતી. તો આ સ્નેહ મિલન દરમિયાન યુવા ભાજપ તૈયાર કરાયેલી રક્તદાન માટેની સંપર્ક સૂચિતાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ લાલન કોલેજથી લાલ કિલ્લાનું સૂત્ર આપનારા ઘનશ્યામ આર ઠક્કરનું પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજે વર્ષોથી જે ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે તાલુકાના બધા જ સ્નેહ મિલનો થઈ ગયા, જ્યારે જિલ્લાનું સ્નેહ મિલનનું આયોજન આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા ભુજ મધ્યે કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનનો આશય એ છે કે તમામ કાર્યકર્તાઓ નાના મોટા ભેગા થાય, બધા સાથે હળે મળે, એકબીજાની ઓળખ થાય અને એકબીજામાં આત્મીયતા વધે એ માટેનું આ દીપોત્સવી સ્નેહ મિલન ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પરંપરા મુજબ ઉજવી રહી છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. 16 નવેમ્બર એટલે નેશનલ પ્રેસ ડે. ભુજમાં પણ પ્રેસ ડેની ઉજવણી કરાઈ. આ પ્રસંગે કલેક્ટર, ડીડીઓ તથા મુખ્ય વક્તા તરીકે જયંતિ જોશી સભાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા. પ્રેસ મીડિયાના પત્રકાર પણ હાજર રહ્યા હતા. 1966 થી પ્રેસ ડેની ઉજવણી કરાય છે. 16 સપ્ટેમ્બર 1990 થી ગુજરાતમાં ઉજવણી શરૂ થઈ અને વર્ષ 2000ની સાલથી આ ઉજવણીમાં વેગ આવ્યો તેમ પૂર્વ માહિતી અધિકારી સોનીએ જણાવ્યું હતું. સાર્વજનિક બાબતોમાં પારદર્શકતા તે વિષય વક્તાઓએ વિચારો રજૂ કર્યા. પ્રેસ મીડિયામાં કોઈ સામે રાગદ્વેષ ન ચાલે, સાચી વાત સ્વીકારીને ચાલવું પડે અને અસંતોષની ભાવના જે વ્યક્તિમાં હોય તેનામાં રાગદ્વેષ આવે. આપણા પોતાનામાં રાગદ્વેષ હોય ત્યારે પારદર્શકતા રહેતી નથી. એ રીતે અનેક રીતે વિષયની ચર્ચા ડીડીઓ તથા કલેક્ટર તથા જયંતિ જોશીએ કરી હતી. આ અંગે કલેક્ટરે પ્રતિભાવો આપ્યા હતા. આજે જિલ્લા માહિતી કચેરી દ્વારા 16મી નવેમ્બરે રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ ઉજવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના સભાખંડમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રેસ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો હાજર છે.
બહુ સુંદર કાર્યક્રમ કર્યો. એમાં સાર્વજનિક બાબતોમાં પારદર્શિકતા, એમાં અખબારોની ભૂમિકા, આવો સબ્જેક્ટ હતો. સૌએ પોતપોતાના મત રજૂ કર્યા. સુંદર વક્તવ્ય સાંભળવા મળ્યું જોશીજીનું, અને બધાની ઉત્સાહપૂર્વકની હાજરી. જિલ્લાના માહિતી ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને પત્રકારોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પારદર્શકતાથી આપોઆપ બધાને ફાયદો થાય. પારદર્શકતા એટલે સાર્વજનિક બાબતોથી સંકળાયેલા તમામ લોકો અગર પારદર્શી બને, તમામ સંસ્થાઓ પારદર્શી બને, સરકારી વહીવટીતંત્ર પારદર્શી બને તો, અને પ્રેસ મીડિયા પારદર્શી બને તો ચોક્કસ પ્રજાને તો લાભ છે. વિશેષ ચર્ચા જયંતિભાઈ જોશીએ કરી હતી. એ રીતે પ્રેસ ડેની ઉજવણી કરાઈ હતી. આજનો સેમિનાર મારે મન ખરેખર અદ્ભુત અને અપૂર્વ એટલા માટે છે કે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ કહી શકાય એવા જિલ્લા સમાહર્તાશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી એ આખા સેમિનાર દરમિયાન ઉપસ્થિત રહ્યા, અને એમણે જે અનુભવ્યું છે એ અનુભવોનું અમૃત પણ એમણે આપ્યું છે, અને સાથે સાથે પત્રકારો જે છે એ આપતા રહ્યા છે એ એમના સુધી પહોંચતું રહ્યું છે. એ પણ એમણે વાત જે કરી છે એ ઘણી અગત્યની વાત છે, કારણ કે ટ્રાન્સપરન્સીનો અર્થ જ એ છે, જે તમે પારદર્શિકતા કહો છો એનો અર્થ એ છે કે તમે જે આપો છો એ સામેના વ્યક્તિને મળે છે. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રેસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે. શ્રી હરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 798 68 586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 793 38 586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 99 094 98 036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. 14મી નવેમ્બર એટલે બાળ દિન. આ દિનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. આવી જ ઉજવણી માધાપર મધ્યે આવેલ બ્લોસમ નર્સરી સ્કૂલમાં કરવામાં આવી હતી, જ્યાં બાળકો સાથે તેમની માતાઓએ પણ આનંદ માણ્યો હતો. માધાપર મધ્યે આવેલી બ્લોસમ નર્સરી સ્કૂલનો 14 નવેમ્બરે બાળદિન નિમિત્તે બાળકો અને તેમની માતાઓ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ઉત્સાહપૂર્વક આ દિવસ મનાવ્યો હતો. આ વિવિધ પ્રવૃત્તિઓને બાળદિન મેળાનું નામ આપ્યું હતું. બાળકોમાં ઉત્સાહ વધે, ઉત્સાહ સાથે જ્ઞાન વધે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. ઉપરાંત ઇનામો વડે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. મિસિસ બીના જોશી, આજે બાળ દિવસ નિમિત્તે અમે બાળ મેળાનું આયોજન કર્યું હતું. એ લોકોને બસ મજા આવી જોઈએ એવો આજનો દિવસ એમના માટે જ છે, એટલે અમે એ નિમિત્તે અમે આજે આ મેળાનું આયોજન કર્યું, જેમાં બાળકોએ અને બાળકોની મમ્મીઓએ અમે બધાએ ખૂબ જ હોંશભેર ભાગ લીધો અને બધાને ખૂબ જ મજા આવી. ના, મને બાળકો સાથે કાયમ મને આનંદ જ આવે છે, અને એટલે જ મેં આ મેળાનું આયોજન કર્યું. આપણે નાના હતા ત્યારે તો હતા જ, પણ હવે અત્યારે જ્યારે આપણે બાળકો સાથે સમય વિતાવીએ ત્યારે પાછું આપણું બાળપણ યાદ આવે છે, અને એમ થાય છે કે ના, આપણે પણ એવા જ હતા, અને આપણે તો હજી પણ બાળકો બનીને બાળકો સાથે આનંદ મેળવી શકીએ છીએ. ગોલ્ડ સર્કસ, સુપર ગોલ્ડ સર્કસ ચાઇનીઝ કલાકારો સાથે ભવ્ય રજૂઆત. તો એકવાર અવશ્ય પધારો સુપર ગોલ્ડ સર્કસમાં. રોજ 3 ખેલ, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 વાગ્યે. 3 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ લેવામાં આવશે. કહેવાય છે ખરતા તારા પાસે જે માંગીએ તે મળી જાય. જે આવી વાતોને માને છે તેના માટે ખૂબ સરસ મોકો છે. ખરતો તારો એટલે ઉલ્કા. આજે રાત્રે 2:45 કલાકે સિંહ રાશિની ઉલ્કા વર્ષા જોઈ શકાશે. છેલ્લા કેટલાક દિવસથી ટેમ્પલ અને ટટલ નામના ધૂમકેતુને લીધે સર્જાતી ઉલ્કા વર્ષા પૃથ્વી નજીકથી સિંહ રાશિના ઉપરના ભાગેથી પસાર થતી જોવા મળી રહી છે.
ઉલ્કા વર્ષા 17મી નવેમ્બરે રાત્રે 2:45 કલાકે સૌથી વધુ પ્રકાશિત હોવાથી તેને નરી આંખે જોવાનો લાવો માણી શકાશે. જો કે ઉલ્કા વર્ષા 28મી નવેમ્બરે પણ જોઈ શકાશે. ઉલ્કા વર્ષા પૂર્વ દિશામાં રાત્રે 2 વાગ્યાથી છેક સૂર્યોદય સમય સુધી જોઈ શકાશે, પણ વહેલી સવારે 5 વાગે માથાની ઉપર આકાશમાં ઊંચે જોઈ શકાશે. આ વિશે વિશેષ માહિતી આપતા અક્ષય મલ્હોત્રા. एक्चुअली ये जो सिंह राशि के बीच में जो उल्का वर्षा होने वाली है इसको इंग्लिश में लियोनॉइड्स बोलते हैं. लियो मीन्स सिंह. तो ये हर साल होती है. एक्चुअली पृथ्वी जो है वो सूर्य के आसपास चक्कर लगाती है तो उसके रास्ते के बीच में जो है कुछ धूल मिट्टी आ जाती है और धूल मिट्टी के साथ में जो है उसका जो है वो घर्षण होता है और जब घर्षण होता है तो वो एक तरीके से चिंगारियां निकलती हैं जो वही उल्का वर्षा होती है. उल्का वर्षा की बात है. ये उल्का वर्षा जो है वैसे तो ये 6 तारीख से शुरू हो चुकी है. हर साल नवंबर के बीच में होती है और ये 30 तारीख तक चलेगी. लेकिन आज का दिन जो है वो सबसे ज्यादा महत्वपूर्ण इसलिए है कि आज सबसे ज्यादा उल्का वर्षा होने वाली है. કચ્છના લોકોને આ લાવો લેવો જ જોઈએ. ખગોળની વિશેષ ઘટના માણવી જ જોઈએ. કોમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે SK કન્ઝ્યુમર. બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ભુજની ભાગોળે મિર્જાપર ગામે 4 થી વધુ ડેન્ગ્યુના કેસ બહાર આવવાની વાતથી આરોગ્ય તંત્રની પોલ ખુલી છે. અમુક રાજકીય નેતાઓએ માહિતી દબાવવા પ્રયત્ન કર્યાની ચર્ચા પણ સામે આવી છે. ભુજની ભાગોળે મિર્જાપર ગામમાં જ્યારથી જિલ્લા પંચાયતમાં કારોબારી સદસ્ય તરીકે હોદ્દો ધરાવે છે તેવા અરવિંદ પિંડોરિયાના આ ગામમાં 4 થી વધુ ડેન્ગ્યુના કેસો બહાર આવવાની ચર્ચા છે. પતિ પત્ની એમ 2 વ્યક્તિઓને ભુજમાં સારવાર માટે દાખલ કર્યા છે. અન્યને સારવાર આપી ઘરે જવા આપેલ છે. અનેકવાર કચ્છના વ્યાપક રીતે ફેલાયેલ ડેન્ગ્યુના મચ્છરજન્ય રોગો ફેલાયાના વ્યાપક અહેવાલો પ્રસિદ્ધ થયા છે, પણ જિલ્લાનું આરોગ્ય તંત્ર આ મચ્છરજન્ય રોગોને નાથવા નિષ્ફળ ગયાની વાત પણ ચર્ચામાં છે. પરિવારના 4 સદસ્યો અરવિંદ રામજી શિયાણી, વીરા અરવિંદ શિયાણી, સંગીતાબેન વિપુલ શિયાણી તથા મયંક અરવિંદ શિયાણીને ડેન્ગ્યુ થયાનું નોંધાયું છે. એવી વાત પણ જિલ્લા પંચાયતના વર્તુળોમાં ચર્ચામાં છે કે મિર્જાપરમાં ડેન્ગ્યુના કેસો બહુ ચર્ચામાં ન આવે અને આરોગ્ય તંત્રની પોલ ખુલ્લી ન થાય તે માટે એક રાજકીય આગેવાને પ્રયત્નો કર્યાની ચર્ચા ચાલી રહી છે. સાંજના આરોગ્ય ખાતાએ ફોગિંગની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. હેલો અરવિંદભાઈ, સાહેબ આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી કેવલ બોલું છું. સાહેબ મારે છે ને આપનો ફોન પર એક ઇન્ટરવ્યુ કરવું છે. ઓલો મિર્જાપરમાં કઈક 5 કેસ નોંધાયા છે ડેન્ગ્યુના પોઝિટિવ. એ સંદર્ભે જરા ટેલિફોનિક ઇન્ટરવ્યુ કરવું હતું એટલા માટે ફોન કરેલો. મિર્જાપરમાં 5 કેસ છે. હા, ડેન્ગ્યુના. હે મને હમણાં ફોન આવ્યો હતો ડેન્ગ્યુનો કેસ, પણ હજી પોઝિટિવ કે રિપોર્ટ નથી આવ્યો. એટલે મેં અત્યારે સૂચના આપી છે ફોગિંગ કરવાની. ના સાહેબ છે ને, હું જઈએ લેવા પટેલમાં છે અત્યારે એક જ પરિવારના અરવિંદભાઈ રામજી સિયાણી પરિવારના 4 લોકો છે. એમાં 3 એ લોકોના પરિવારના 3 જણા છે. એમાં એકને પોઝિટિવ એવું હજી કોઈ રિપોર્ટ નથી. ના સાહેબ રિપોર્ટ આવી ગયા છે. ડોક્ટરને મેં પૂછ્યું, ડોક્ટરે કીધું કે પોઝિટિવ રિપોર્ટ છે. 3 ને? હા, 4ના પોઝિટિવ રિપોર્ટ છે. મને ફોન નતો હમણાં પેલી રીતે. હા, તો મારી વાત થઈ એમની સાથે. એમણે કીધું કે અરવિંદભાઈ સાથે વાત થઈ છે ને ફોગિંગ કરાવવાનું કીધું છે. એટલે મેં અત્યારે સૂચના આપી કે અત્યારે ફોગિંગ કરો અને ત્યાંથી અત્યારે મેં સૂચના આપી. એટલે મને હમણાં ખ્યાલ આવે. હા સાહેબ, હવે છે ને હું તમને એક પ્રશ્ન પૂછીશ, તેનો આન્સર આપી દેજો એટલે રેકોર્ડિંગ થઈ જશે. બરાબર ને? અરવિંદભાઈ, મિર્જાપર ગામમાં એક જ પરિવારના 4 લોકોને ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, પોઝિટિવ કેસ આવ્યા છે. ખાસ કરીને એ સંદર્ભે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે? મને હમણાં એના પરિવારમાંથી મને હમણાં ટેલિફોનિક વાત થઈ મારી. મને 3 જી મને વાત થઈ તો મેં અત્યારે આરોગ્ય વિભાગને સૂચના આપી છે
કે ત્યાં આખો આરોગ્ય તંત્ર જાય અને ફોગિંગથી દવા કાઢી અને પૂરેપૂરી બીમારને કે જે કઈ ફોગિંગ થઈ ગઈ શું થાય એવી અત્યારે આરોગ્ય વિભાગને સૂચના. અરવિંદભાઈ, બીજું ખાસ કરીને કે એક સક્ષમ પંચાયત છે, સદર પંચાયત છે, પંચાયત પાસે પણ ફોગિંગ મશીન છે, તો પંચાયત દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સંદર્ભે? ડેન્ગ્યુની વાત એવી છે કે ડેન્ગ્યુ ચોખ્ખા પાણીની અંદર મિર્જાપુરમાં ગંદકી તો ક્યાંય છે જ નહીં. ગંદકીથી આ ડેન્ગ્યુ ફેલાતું નથી, પણ એમના ઘરની અંદર ક્યાંય પણ ચોખ્ખા પાણીની અંદર ખોડે ખાતે જે પાણી હોય એમાં પોષ વિસ્તારની અંદર આ ડેન્ગ્યુ ફેલાય છે. એટલે ગંદકી નો વિસ્તાર નથી, પણ આ પોષણના કારણે ચોખ્ખાઈ વધારે હોય અને ચોખ્ખું પાણી ક્યાંક ભરેલું રહી ગયું હોય એની અંદર હોય છે. મેં સૂચના આપી છે જેટલા વિસ્તારના લોકોને કે જ્યાં જ્યાં તમારું ચોખ્ખું પાણી હોય ત્યાં પાણી દૂર કરજો. અને આરોગ્ય વિભાગને પણ અત્યારે તે સૂચના આપી કે ભાઈ ત્યાં તાત્કાલિક જઈ અને ફોગિંગથી અને જે કઈ કાર્યવાહી કરવાની થાય એ તાત્કાલિક કાર્યવાહી કરો. જી ધન્યવાદ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કચ્છમાં પણ પોલીસ જો નિષ્ક્રિય રહી તો દિલ્હીવાડી થશે એમાં બેમત નથી. ભુજના હોસ્પિટલ રોડ ઉપર રિક્ષામાં જઈ રહેલ યુવતીની દારૂના નશામાં 3 શખ્સોએ છેડતી કરતા હોબાળો મચી ગયો. લોકોના ટોળાએ 2 શખ્સોને ઝડપીને પોલીસના હવાલે કર્યા. જરૂર છે પોલીસની કડકાઈની. અમદાવાદમાં MBAનો અભ્યાસ કરતી યુવતી હોસ્પિટલ રોડ પર રિક્ષામાં પસાર થઈ રહી હતી. તે દરમિયાન દારૂના નશામાં ધૂત 3 શખ્સોએ યુવતીની છેડતી કરી હતી. હોસ્પિટલ રોડ પરથી પસાર થઈ રહેલા લોકોએ આ શખ્સોને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. 3 આરોપીઓમાંથી એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જ્યારે 2 શખ્સોને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યા છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાતના 9 વાગ્યાની આસપાસ અમદાવાદથી ઇતિશા મોદી તથા તેનો ભાઈ અને તેની બહેન જ્યોતિ મહેતા તથા એના બનેવી કચ્છમાં આવેલા. રિક્ષામાં જતાં હોસ્પિટલ રોડ પર ટ્રાફિકની જામ થઈ ગયેલ અને રોડ ઉપર જમ્પ આવેલ એટલે રિક્ષા ધીમી પડેલ. એ દરમિયાનમાં 3 ઈસમો ત્યાં હાજર હતા. એ લોકોએ અને બ્લાઇજ ઉપર હાથ ફેંકી અને એની છેડતી કરેલી. તો એ વખતે રાડારાડી થતાં અને પોલીસને જાણ કરતાં તેમ 3 પૈકી 2 ઈસમોને પકડી પાડેલા અને 1 ઈસમ ત્યારે ભાગી ગયેલ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના ન્યૂઝ. નવા ન્યૂઝ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.